છે અમૃતસર અને વાઘા બોર્ડર પર સેરેમની જોઈને અમે જઈ રહ્યા છીએ સીધા ગોલ્ડન ટેમ્પલ પર, ગોલ્ડન ટેમ્પલ જોવા માટે. અને અમૃતસરની બજારમાં ફરીને પછી ત્યારબાદ અમે હોટલ પર જવાના છે. કેટલા ટાઈમ પછી આટલા વાહનો, આટલું ટ્રાફિક જોવા મળ્યું છે ને સીધો રસ્તો જોવા મળ્યો છે. પછી પહાડમાં ટ્રાફિક એટલું બધું થતું નથી અને આટલા બધા વાહનો એકસાથે જોવા મળતા નથી. આજે કંઈક અલગ જ ફીલ થાય છે. આ છે ગોલ્ડન ટેમ્પલનું પાર્કિંગ. આ કદાચ સેકન્ડ ફ્લોર છે. અહીંયાથી અમારે ઉતરીને નીચે જવાનું. આ અમે ગોલ્ડન ટેમ્પલ તરફ જવાનો રસ્તો છે. પાર્કિંગમાં આ ઉપર પાર્કિંગમાં ગાડી મૂકીને અહીંયાથી બધાએ ચાલતા જ જવાનું હોય છે. અહીંયાની લોકલ પેલી ઈ રિક્ષા હોય છે એને ત્યાં સુધી જવા દે છે. આ તરફ બધા જઈ રહ્યા છે. એ તરફ જ છે. મંદિરનો સમય 24 કલાક ખુલ્લું રહે છે મંદિર. અમે એને ભાઈએ માથા પર આ રૂમાલ બાંધી દીધો છે, લઈ લીધો છે. 20 રૂપિયા હતા પણ 50ની નોટ આપી તો 50 રાખી લીધા. એકના 20 રૂપિયા, બેના 40 હતા. મને કે હોળી છે તો તમારા નામની ચા પી લઈશ એમ કે ચાલો કંઈ વાંધો નહીં. માથે રૂમાલ કે કંઈ પણ કપડું ના હોય તો મંદિરમાં એન્ટ્રી નથી. અને લેડીઝ માટે પણ દુપટ્ટો માથા પર નાખવો જરૂરી છે. અને ટ્રેડિશનલ કપડાં હોવા જોઈએ, વેસ્ટર્ન કપડાં એલાઉડ નથી મંદિરમાં. આગળથી રાઈટ છે. ખૂબ જ સરસ છે. મંદિરની આજુબાજુ તમે જોઈ શકો છો એકદમ લાઇટિંગ અને દુકાન છે. ખૂબ જ સરસ લાગી રહ્યું છે. જોઈ શકો છો તમે આખું, બહુ સરસ છે. આ 7 નંબરના ટોકન પર અમે શૂ સ્ટેન્ડ છે. જૂતા કાઢી નાખ્યા છે. જૂતા અને સોક્સ બંને કાઢી નાખવાના છે. બૂટ અને મોજા બંને કાઢીને આગળ જવાનું છે. અહીંયાથી અમને ટોકન અમારી ટોકન છે, ટોકન આપી દીધું છે. આ ટોકન અમે બતાવીશું ત્યારે પાછા અમને બૂટ મળશે. આગળ જઈ રહ્યા છીએ. જોઈ શકો છો તમે સમ્યક શનિદેવનું પ્રાચીન મંદિર છે. રિટર્નમાં બતાવીશ તમને. બૂટ ચંપલ કાઢીને અહીંયા હાથ ધોવાના છે. લખેલું છે કે હાથ ધોઈને જ આગળ જવું. અમે હેન્ડવોશ કરવા માટે જઈ રહ્યા છીએ અંદર. જોઈ શકો છો પાણીવાળું કરેલું છે. પગ અહીંયા ઓટોમેટિક ધોવાઈ જાય છે. જોઈ શકો છો અંદરથી ચાલીને જવાનું છે. પ્લગ આખા ધોવાઈ જાય છે અંદર. આ છે ગોલ્ડન ટેમ્પલ. રાતે ખૂબ જ સરસ લાગી રહ્યું છે. આ ચોખ્ખું પરિસર છે. આ છે ગોલ્ડન ટેમ્પલ. इधर आया जल्दी, जानवी इधर आ। આ ગોલ્ડન ટેમ્પલ છે. તેમાં ચારે બાજુ ગેટ છે અને અંદર બંધ છે. આખું અંદર મંદિરના પરિસરમાં છે. અમે આ એક છે, આ 2 ગેટ, આ 3 ગેટ અને મંદિરની પાછળ 4 ગેટ બનાવેલા છે. અહીંયા ખૂબ જ પબ્લિક છે. આ જે લાઈન છે તે મંદિરમાં દર્શન કરવા માટેની છે.
અંદર બહુ મોટી લાઈન છે. આ ચોથો ગેટ છે અહીંયા મંદિરની પાછળવાળો મેં બતાવ્યો હતી. આ છે લાઈન. એકદમ જૂનું ઝાડ છે. અમે દર્શન કરીને હવે એક્ઝિટ થઈ રહ્યા છે. ગોલ્ડન ટેમ્પલની બહાર નીકળી રહ્યા છે. જોઈ શકો છો તમે. અમે બહાર આવી ગયા છે. અમે ગોલ્ડન ટેમ્પલમાં દર્શન કરીને બહાર આવી ગયા છે અને હવે શૂઝ લઈને શૂઝ પહેરીને અમે સીધા હોટલ માટે જવાના છે. જોઈએ જલિયાવાલા બાગ બાજુમાં જ છે. ખુલ્લું હોય તો જોઈ લઈએ, નહીં તો બહારથી ગેટ પાસેથી જોઈ લઈએ. આ છે પ્રાચીન શ્રી શનિદેવજીનું મંદિર. ઉપર જોઉં છો શનિદેવ બિરાજમાન છે. સ્થાપના 1761માં છે. બહુ ઘણું જૂનું છે, જોઈ શકો છો. અને આ છે બજાર. ખૂબ જ સરસ બજાર છે. ખૂબ જ ઘણું પબ્લિક છે, પણ વ્યવસ્થા એટલી સરસ છે કે કોઈને એક પણ વસ્તુની તકલીફ પડતી નથી. અહીંયાની કુલ્ફી છે ફેવરિટ. સરસ લાગે છે. આ છે જલિયાવાલા બાગ, જ્યાં એક અંગ્રેજે આપણા ભારતીયોને ગોળીઓથી મારી નાખ્યા હતા. આ છે જલિયાવાલા બાગ. આ એનો ગેટ છે, તમે જોઈ શકો છો. હમણાં બંધ થઈ ગયો છે, અમે અંદર નથી જવાના. જોઈ શકો છો. આ સવારે 7 વાગે ખુલે છે અને સાંજે 6:30 બંધ થઈ જાય છે. આમાં શો પણ ચાલે છે. એક પંજાબી શો છે 6:30 થી 7, અને હિન્દીમાં શો છે 7:15 થી 7:45, 7:45 સુધી. આ છે એનો ગેટ નાનો મસ્તો. જોઈ શકો છો આ જલિયાવાલા બાગ. पावती नींबू पानी लेमन सोडा पावती नींबू पानी लेमन सोडा पावती नींबू पानी लेमन सोडा पावती नींबू पानी लेमन આ રિક્ષામાં બેસી ગયા છે, ઈ રિક્ષા, અને અમે જઈ રહ્યા છો હોટલ પર ભાઈ સાથે. ઈ રિક્ષા છે, એમાં બેસીને અમે જઈ રહ્યા છીએ. બ્રિજ ચડીને પેલી બાજુ જવાનું છે. આ છે બ્રિજ. આ છે અમૃતસર સ્ટેશન. કાલે અમારા અહીંયાથી ટ્રેન પકડવાની છે. સ્ટેશનથી હોટલ
લગભગ 1.5 કિલોમીટર દૂર છે. અમે અમારી હોટલ પર પહોંચી ગયા છે. હોટલ કમ્ફર્ટ કોટ. આ જે હોટલ બહુ ઊંચી છે અને આ છે અમારા ગાડીવાળા કાકા. સામાન હજી ઉપર જ છે, ઉતારીને ઉતારી. Floor 3. The door is open. 301 અને 302 રૂમ છે મારો. જોઈએ રૂમ કેવો છે. આ છે અમારો અમૃતસરનો રૂમ. એકદમ નીટ એન્ડ ક્લીન છે. જોઈ શકો છો. આ વોશ એરિયા, બાથ એરિયા, ટોયલેટ એકદમ નીટ એન્ડ ક્લીન છે. ખૂબ જ સરસ રૂમ છે. મારું ડિનર આવી ગયું છે. રસ્સાવાળી મરઘી છે, રોટલી છે અને સલાડ છે અને રાઈસ છે. વેજ સબ્જી આવેલી હતી પણ મેં મોકલી આપી કેમ કે પનીર ને દાલ મખની ને વેજ સબ્જી ખાઈ ખાઈને કંટાળી ગયા હતા. એટલે મેં આજે ચિકન જ ખાવાના છે. એકલું ચિકન, રાઈસ અને રોટલી અને સલાડ. તો ચાલુ કરીએ. અમે બધા રેડી થઈ ગયા છે. 6:30 થયા છે અને હવે અહીંયાથી રેડી થઈ ગયા છે. સીધા જવાના છે અમૃતસર સ્ટેશન અને અમૃતસર સ્ટેશનથી ટ્રેનમાં બેસીને સીધા સુરત માટે નીકળવાના છે. તો આવો તમને મળીએ અમૃતસર સ્ટેશન પર. અમે સ્ટેશન પર આવી ગયા છે. જોઈ શકો છો અહીંયા સામે એસ્કેલેટર છે. તેના પરથી અમે સીધા પ્લેટફોર્મ નંબર 4 પર જવાના છે. પ્લેટફોર્મ નંબર 4 પર મારી ટ્રેન છે. હું બતાવી રહ્યું છું. પછી અંદર એને જોઈએ કે કેમનું છે. અમે આવી ગયા છીએ અહીંયા. અમે અમારા ડબ્બામાં બેસી ગયા છે અને સામાન એવું બધું સેટ કરી દીધું છે. હવે સીધા સુરત ઉતરવાના છે. અહીંયાથી અમૃતસર જંકશન અહીંયાથી બેઠા છે. હવે બતાવવા લાયક કંઈ હશે તો બતાવીશ. જોઈએ ટ્રેનમાં કંઈ. અને ત્યારબાદ અમે સુરત જ ઉતરવાના છે. તો જ્યારે સુરત ઉતરીશું તો તમને ત્યારે સુરત પર જ મળીએ. ટ્રેનમાં કંઈ બતાવવા લાયક હશે તો ચોક્કસ બતાવીશ, નહીં તો ડાયરેક્ટ સુરત મળીએ. 7:20 અહીંયાથી ટ્રેન ઉપર છે. તો અમને આવતીકાલે લગભગ 10:30 વાગ્યાનો ટાઈમ છે. જો લેટ ના થાય તો અમે 11 વાગ્યા સુધીમાં સુરત પહોંચી જઈશું. તો તમને સીધા સુરત મળીએ. આ છે અમારી ટ્રેન. આ છે પ્લેટફોર્મ. પેલી બાજુ પ્લેટફોર્મ 1, 2, 3, 4, 5, 6 એવી રીતે છે પ્લેટફોર્મ નંબર આખા. જોઈ શકો છો. ભીડ અત્યારે ઓછી છે. અમૃતસરથી ટ્રેન ઉપડે છે અને બાંદ્રા સુધી જાય છે.
પિઝા પનીર લાવા માપનું રાખો. અંબાલા જંકશન પર પિઝા. क्या निकला फ्रूट केक. ये फ्रूट केक प्रिया गोल्ड. और क्या निकला चिप्स और भी कुछ है. क्या निकला भुजिया सेव. અમારું ડિનર આજે આજ છે. 10 દિવસ બહુ ખાધું, હવે આજે આ ડિનર છે અમારું, તો સ્ટાર્ટ કરીએ. હવે લાગે મારે આપ્યા કરવાનું બધું બસ એક જ હું લાવ્યો તો બસ હવે બહુ થયું. અમે લગભગ 10 થી 11 દિવસનો પ્રવાસ કરીને ઘરે આવી ગયા છે અને ઘરે ખૂબ જ સારો લાગે છે. તમે ગમે તે કરો પણ ઘર તે ઘર, પેલું કહેવાય છે ને કે ધરતીનો છેડો તે ઘર, પૃથ્વીના છેડો તે ઘર, એવું કંઈક અનુભવી રહ્યા છે અને ઘરે આવીને ખૂબ જ સારું લાગે છે. અમે લગભગ 11 દિવસ ફરીને આવ્યા છીએ, આખો હિમાચલમાં ફરીને આવ્યા છે, ટોટલી વસ્તુ કવર કરી લીધી છે અને હવે આગળ જરા નેક્સ્ટ ટ્રીપ પર જશું તો ચોક્કસથી તમને બતાવીશું. લગભગ સપ્ટેમ્બર કે ઓક્ટોબરની આસપાસ અમે આગળ એક ટ્રીપ કરવાના છે, તો જ્યારે ટ્રીપનું પ્લાનિંગ થશે ત્યારે તમને ચોક્કસથી બતાવીશ. તો આગળના વ્લોગ જોવા માટે, આગળની ટ્રીપ જોવા માટે અમારી સાથે બન્યા રહો. આ હમણાં હિમાચલની સિરીઝ પૂરી થાય છે, તો આ નવી ટ્રીપમાં ચાલુ રહી ત્યાં સુધી તમને બાય, આવજો.